નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારિયા ઓટોમેટિવના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11ના યુનિટ 5 તેમનામાંનું સેશન નંબર 6 કે જે છે એન્જિન કુલિંગ સિસ્ટમનું ટ્યુનિંગ. તો આ સત્રમાં વાહનનું એટલે કે ઓટોમોબાઈલનું જે છે એક સિસ્ટમ છે તો કે કુલિંગ સિસ્ટમ, એનું ટ્યુનિંગ કરવું. ટ્યુનિંગ એટલે કે એમાં ચેકિંગ કઈ રીતના કરવાનું છે, એનું એડજસ્ટમેન્ટ કઈ રીતના કરવાનું છે, એની સાચવણી કઈ રીતના કરવી, કયા કયા સ્ટેપ ફોલો કરવા જેથી કરી અને આ કુલિંગ સિસ્ટમ યોગ્ય રીતના કાર્ય કરી શકે અને આપણા એન્જિનની કાર્યક્ષમતામાં સતત વધારો કરી શકીએ. તો આપણે આગળના ધોરણોમાં 9 અને 10માં આ કુલિંગ સિસ્ટમ આપણે ભણી જ છીએ. તેમ છતાં પણ તેનું એક વખત પુનરાવર્તન કરી દઈએ કે ખરેખર આ કુલિંગ સિસ્ટમ છે શું. તો આપણે જાણીએ છીએ કે કુલિંગ સિસ્ટમ છે એન્જિનમાં ઉત્પન્ન થતી ગરમી. એન્જિનમાં ઉત્પન્ન થતી ગરમી છે તેનું શોષણ કરવાનું કાર્ય કોણ કરે છે તો કે કુલિંગ વોટર. કોણ કરે છે? કુલિંગ વોટર. હવે અમુક સમય એવો આવશે કે આ કુલિંગ વોટર છે એનું ટેમ્પરેચર છે એ પણ વધવા મળશે. ત્યાં કુલિંગ વોટરનું ટેમ્પરેચર આપણે ઘટાડવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? કુલિંગ સિસ્ટમ. એટલે કે એમાં રેડિએટર આવે છે, કુલિંગ ફેન આવે છે, કુલિંગ પંપ આવે છે, હોઝ હોય, એના ક્લેમ્પ્સ હોય, એના ભાગો છે, થર્મોસ્ટેટ ને એ બધું. જેના લીધે શું થશે, આ જે એન્જિનની ગરમી કુલિંગ વોટર લે છે એ કુલિંગ વોટર પછી જે ગરમી ધારણ કરે છે એ ગરમીને દૂર કરવા માટે આ સિસ્ટમનો ઉપયોગ થાય છે. જો આપણે એન્જિનની ગરમી દૂર નહીં કરીશું તો એન્જિનના ભાગો છે તેમાં ગરમીનું પ્રમાણ એકદમ વધી જશે, તેના આકાર અને કદમાં ફેરફાર થવા લાગશે, અમુક સમયે તેમાં ભંગાણ પણ થશે. આ ભંગાણના કારણે એન્જિનના અન્ય ભાગોને નુકસાન થશે, કાર્યદક્ષતાને અસર પડશે અને એન્જિન સીઝ થવાની શક્યતા છે. આ દરેક કારણો જોતા આપણે આ કુલિંગ સિસ્ટમનું ટ્યુનિંગ એટલે કે મેન્ટેનન્સ, સાચવણી યોગ્ય રીતે યોગ્ય ટૂલ દ્વારા અને સેવા માર્ગદર્શિકા એટલે કે સર્વિસ મેન્યુઅલને આધારે કરવી જોઈએ, જેથી આ જે એન્જિનની ઉત્પન્ન થયેલી ગરમી છે તેને આપણે કંટ્રોલ કરી શકીએ, નિયંત્રણ કરી શકીએ, જેથી કરી ને આ અન્ય ભાગોમાં પ્રસરે નહીં અને ગરમ ભાગો છે એ કેવા રહે વર્કિંગ ટેમ્પરેચર પ્રમાણે. તો ચાલો આપણે આજે સત્રની શરૂઆત કરશું. તમે આકૃતિમાં જોઈ શકો છો કે કુલિંગ સિસ્ટમના દરેક ભાગો અહીં તમને જોઈ શકો છો. વોટર જેકેટ છે જે કુલિંગ એન્જિનની અંદર પહેલેથી ઇનબિલ્ટ હોય છે, જે અગત્યનો ભાગ છે જેમાં કુલન્ટ ભરેલું હોય. વોટર પંપ આપેલું છે, ટોપ હોઝ, વોટર ફિલ્ટર કેપ એટલે કે રેડિએટર કેપ આપેલ છે, એર ટેન્ક છે, થર્મોસ્ટેટ છે, ફેન છે અને રેડિએટર છે, બોટમ હોઝ છે. એટલે દરેક વસ્તુ તમે આકૃતિમાં જોઈ શકો છો. તમને ખબર છે કે રેડિએટરની ટોપ સાઈડ એટલે કે ઉપરની બાજુ હંમેશા કેવું પાણી ભરેલું હોય? ગરમ. જે રેડિએટર છે ને ફિલ્ટર કેપ એટલે કે જ્યાંથી આપણે કુલન્ટ નાખીએ છીએ એ બાજુ હંમેશા કેવું આપેલું હોય? ગરમ પાણી હોય. અને ઠંડુ પાણી ક્યાં હશે? નીચેની બાજુ. એટલે જે કહેવામાં આવે છે કે જ્યારે વાહન આપણું ગરમ હોય કે એન્જિન ગરમ હોય ત્યારે આપણે કોઈ પણ પ્રકારનું સર્વિસિંગ ન કરવું જોઈએ. આ દરેક વસ્તુ કરતાં પહેલાં આપણું વાહન બંધ હોવું જોઈએ અને એન્જિન છે એ કેવું રહેવું જોઈએ? ઠંડુ રહેવું જોઈએ. પછી જ આ કામની આપણે શરૂઆત કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સત્રની શરૂઆત કરીશું. તમે ઘરે નિહાળ્યું છે કે જ્યારે પણ આસપાસના તાપમાનમાં વધારો થાય છે ત્યારે તાપમાન ઘટાડવા માટે અમે પંખા અથવા એસી ચાલુ કરીએ છીએ. તેમ કામ કરવાને વાતાવરણને આરામદાયક બનાવે છે. એ જ રીતે કારમાં કુલિંગ સિસ્ટમ એન્જિનને ઓવરહીટિંગથી સુરક્ષિત કરી કે જે આપણે ચર્ચા કરી કે કુલિંગ સિસ્ટમ છે એ શું કરે? એન્જિનને ઓવરહીટિંગ થતું અટકાવે. એન્જિન ગરમ તો હોય જ, કેવું હોય? ગરમ. પણ એને ઓવરહીટિંગ વધારે પડતું ગરમ થવા ન દેવું, તેની સાચવણી કરવી એ જવાબદારી છે કુલિંગ સિસ્ટમની.
એક કાર્યક્ષમ કુલિંગ સિસ્ટમ એન્જિનને સુરક્ષિત રાખે છે અને એન્જિનની 30% ગરમી દૂર કરે છે. એન્જિન ઓવરહીટિંગ નબળો પ્રભાવ ઘટકોની વિકૃતિ ટૂંકું જીવન તરફ દોરી શકે છે. તેથી કુલિંગ સિસ્ટમની કામગીરી અને કુલન્ટનું સ્તર ચોક્કસ અંતરાલો પર તપાસવું આવશ્યક છે. ઉનાળા દરમિયાન તે વધુ વખત તપાસવું જોઈએ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કાર્યક્ષમ કુલિંગ સિસ્ટમ હોય એ 30% એન્જિનની ગરમી દૂર કરે. એટલે એન્જિન જેટલું ટકા ઉત્પન્ન કરતું હોય 30% ગરમી દૂર કરે. બાકીની ગરમીનું શું થાય? મિકેનિકલમાં કન્વર્ઝન થાય. એન્જિનનો ઓવરહીટિંગ નબળો પ્રભાવ એટલે કે ઓવરહીટિંગ થવા મળે તો શું થાય? ઘટકોમાં વિકૃતિ આવશે, પાર્ટ્સની લાઈફ એટલે કે એનું આવરદા ટૂંકી થશે અને એન્જિનની કાર્યક્ષમતા ઘટાડે છે. એટલે કુલિંગ સિસ્ટમની કામગીરી અને કુલન્ટનું સ્તર ચોક્કસ અંતરાલે સમયે તપાસતું રહેવું જોઈએ. અને ઉનાળા દરમિયાન આજુબાજુનું વાતાવરણ ગરમ હોવાથી તે વખતે વધુ તપાસ કરવી જોઈએ કે જેથી કરી અને આપણે કોઈ રિપેરિંગ કામ ન આવે. તો આ તમે જોઈ શકો છો કે ઓટોમોબાઈલની કુલિંગ સિસ્ટમ અહીં આપેલી છે. હવે આ કુલિંગ સિસ્ટમ છે તેને ચેક કરવાનું છે, મેન્ટેનન્સ કરવાનું છે. મેન્ટેનન્સનો અર્થ શું થાય કે રિપેરિંગ ન આવે. રિપેરિંગ પહેલાં મેન્ટેનન્સ કરવાનું હોય જેથી કરીને આપણે રિપેરિંગ ન આવે. તો સૌથી પહેલાં તાપમાન ગેજનું રીડિંગ તાપમાન ગેજ ડેશબોર્ડ પર ફિક્સ કરવામાં આવે છે, જે નિયમિતપણે એન્જિનના તાપમાનમાં ફેરફારની દેખરેખ રાખે છે. આપણે વાહન ચલાવતા હોય એટલે વારે ઘડી આપણે શું જોવાનું? ડેશબોર્ડ ઉપર ટેમ્પરેચર ગેજ આપેલો હોય. એ ટેમ્પરેચર ગેજ કુલિંગ હીટિંગની મીડિયમમાં રહેવું જોઈએ અને ડિજિટલ હોય તો ઓવરહીટિંગનો સિમ્બોલ ફ્લેશ થવા દેવો જોઈએ નહીં. જો એ ફ્લેશ થાય તો આપણને ખબર પડે કે આપણું વાહન છે એ ઓવરહીટિંગ તરફ દોરી જાય છે. એન્જિનનું મધ્યમ તાપમાન 75 થી 80 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જે જાળવણી કરવું જરૂરી છે. એટલે કેટલું કહે છે કે આપણું જે એન્જિન છે એનું તાપમાન કેટલું હોવું જોઈએ? વધીને 75 થી 80 એનાથી ઉપર જવા દેવું જોઈએ નહીં. જો ઉપર જાય તો તેનું ઓવરહીટિંગ થયું તેમ કહેવાય. હવે અહીંયા આપેલા છે અમુક કુલિંગ સિસ્ટમના ભાગો જે તમે આકૃતિમાં જોયા છે, જેનો આપણે આગળ પણ અભ્યાસ કરેલો છે, તે ફરી આપણે પાછા જોઈશું. એન્જિન કુલિંગ સિસ્ટમમાં એન્જિનનો વોટર જેકેટ, પાણીનો પંપ, રેડિએટર કેપ, કુલિંગ ફેન, થર્મોસ્ટેટ, હોઝીસ, હીટર, કોર, ઓવરફ્લો ટાંકી શામેલ છે. આમાં થર્મોસ્ટેટનો ઉપયોગ વિશે વાત કરીએ તો થર્મોસ્ટેટ શું છે? અમુક ટેમ્પરેચર સુધી આપણું કુલિંગ કોઇલ છે એને હીટિંગ થવા દેશે. એ હીટિંગ થયા પછી જ અમુક ટેમ્પરેચર વધશે પછી જ આપણું થર્મોસ્ટેટ ઓપન થશે અને આ કુલિંગ સિસ્ટમનું કુલિંગ વોટર છે એ રેડિએટરમાં ઠંડુ થવા જશે ત્યાં સુધી થવા દેશે નહીં. અને જે ઓવરફ્લો ટેન્ક છે એ તમને એન્જિનમાં જોઈ શકો છો કે વ્હાઇટ કલરની જમણી બાજુએ આપેલી હોય, જેમાં શું હોય? વધારાનું જે કુલન્ટ છે એ એમાં હશે, તે ઉપયોગ પ્રમાણે તેમાંથી લેશે. હવે કુલિંગ સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ તપાસવાના સ્ટેપ. તો કે કુલિંગ સિસ્ટમમાં જે સર્ક્યુલેશન થાય છે તે આપણે પહેલાં ચેક કરીશું. તે રીતના જોઈશું. તો કે વાહનના ઇગ્નિશન સ્વિચ બંધ કરો. શું કહે છે? વાહનની ઇગ્નિશન એટલે કે વાહનને બંધ કરવાનું સૌથી પહેલાં. તમે જોઈ શકો છો કે ઓરિજિનલ એન્જિન છે, એન્જિન સાથે રેડિએટર પણ આપેલ છે, જેને લીધે આપણે આ વસ્તુ શક્ય બને છે કુલિંગ. તમે સ્ટાર્ટિંગ સિસ્ટમ જોઈ શકો છો, રેડિએટર આપેલું છે, રેડિએટર કેપ છે, એન્જિન છે, સાથે સાથે અપર હોઝ છે, લોઅર હોઝ છે. બરાબર, આ રીતના આપણે સિસ્ટમ જોયેલી છે. તો સૌથી પહેલાં શું કહે છે કે વાહનની ઇગ્નિશન સ્વિચ બંધ કરો. બેટરીમાંથી નકારાત્મક ટર્મિનલ દૂર કરો. એટલે કે બેટરી છે એમાંથી માઇનસ છે એને દૂર કરવાનું છે છેડાને. ઉપલા રેડિએટર કેપને ધીરે ધીરે ફેરવો અને વરાળ અથવા પાણીના વરાળને રેડિએટરમાંથી છૂટવા દો. હવે શું કહે છે? આ બધું બંધ કરીએ પછી આપણે રેડિએટર કેપ છે એને ખોલી નાખવાનું છે અને તેમાંથી જેટલી વરાળ ઉત્પન્ન થઈ છે એને એમાંથી છૂટવા દેવાની છે. હવે રેડિએટર કેપ ફેરવો અને રેડિએટરમાંથી ગળામાંથી કેપ દૂર કરો. બરોબર છે?
હવે ત્યારબાદ ફરી આપણે બેટરી ટર્મિનલને કનેક્ટ કરો અને એન્જિનને શરૂ કરો. એન્જિનની આઈડિયલ ગતિ એટલે કે લીવર દીધા વગર એવી રીતના એન્જિનને ફરવા દો. રેડિએટરમાં પાણીના પ્રવાહનું નિરીક્ષણ કરો એટલે કે રેડિએટર છે આપણું જે કુલિંગ વોટર છે એ કંપની પ્રમાણે કોઈ પણ કલરનું હોય એને જુઓ. પાણીનું પ્રમાણ અવલોકન કરવું જોઈએ કારણ કે ઇનલેટનો દૂર કુલન્ટ આઉટલેટના દર જેટલો જ હોવો જોઈએ. એટલે શું કહે છે કે રેડિએટરમાં જેટલું પાણી ઇનલેટમાં આવે છે તેટલું જ પાણી આઉટલેટમાં તમને જોવા મળવું જોઈએ. અને આ કુલન્ટ સિસ્ટમ સ્વસ્થ ચાલે છે. જો આ રીતનું હોય તો આપણને ખબર પડે કે એમાં કાંઈ ક્લોગિંગ નથી એટલે કે રેડિએટરની લાઈન છે એ બ્લોક થયેલ નથી. હવે કુલન્ટ લીકેજ તપાસ કરવાના સ્ટેપ. તો આપણે એનો ફ્લો ચેક કર્યો. ત્યારબાદ શું તપાસ્યું તો કુલન્ટ લીકેજ તપાસવાના સ્ટેપ કે એમાં કાંઈ લીકેજ છે કે નહીં. તો કુલન્ટની ટાંકી અને તેના જોડાણનું નિરીક્ષણ કરો એટલે જે આપણું વોટર જેકેટ છે ત્યાંથી ટાંકી સુધી જેટલા હોર્સ પાઇપ છે તેના નિરીક્ષણ કરો કે લીકેજ નથી. ડિલાઇસ માટે રેડિએટર નળીનું ક્લિપ્સનું નિરીક્ષણ કરો. જો લીકેજ જો આવે તો ક્લિપ્સને સજ્જડ કરો એટલે કે જે હોર્સ ક્લેમ્પ છે ત્યાં લીકેજ હોય તો તેને પાછું સ્ક્રૂ ડ્રાઈવર વડે ક્લેમ્પને ટાઈટ કરો અને ત્યાંથી લીકેજ બંધ કરો. વિકૃત અથવા બગાડ અથવા બદલવા માટે નળીઓની પાઇપ તપાસો. હવે એવું હોય કે ભાઈ આપણી હોર્સ પાઇપ છે ઘણા સમયથી બગડી ગઈ હોય કે બેન્ડ થઈ ગઈ હોય ત્યાંથી લીક થતું હોય તો તમારે શું કરવાનું છે એ નળી તપાસી જો ખરાબ હોય તો એને બદલી નાખવાની છે. કુલન્ટ લીકેજ માટે રેડિએટર કેપ નેક અને રેડિએટર કોરનું નિરીક્ષણ કરો. શું જોવાનું છે? રેડિએટર કેપ જોવાની છે, રેડિએટરનું ગળું જોવાનું નેક કહેવાય. રેડિએટર કોરનું નિરીક્ષણ કરો. રેડિએટરની કોર છે એમાંથી જો નાળીઓ છે એમાંથી તો લીકેજ નથી થતો ને. લીકેજ માટે ફાટેલા થર્મોસ્ટેટ હાઉસિંગ ગાસ્કેટનું નિરીક્ષણ કરો. એટલે જેટલા પણ રેડિએટર સાથે જેટલા ગાસ્કેટ છે એમાં થર્મોસ્ટેટ હાઉસિંગનું નિરીક્ષણ કરવાનું. ગાસ્કેટ ફાટેલી નથી એ આપણે ચેક કરીશું. કુલન્ટના લીકેજ માટે વોટર પંપ સીલ અને ગાસ્કેટ તપાસો. સાથોસાથ શું તપાસશું તો કે વોટર પંપના જેટલા જોડાણ છે એ દરેક જોડાણ જોઈશું જેથી કરી એમાં લીકેજ નથી તેની તપાસ થશે. હવે કુલિંગ ફેન બેલ્ટનું ટેન્શન સેટિંગ કરવાના સ્ટેપ. આપણે પહેલાં રેડિએટરનો ફ્લો જોયો, કુલન્ટ કઈ પ્રમાણે આવે છે. ત્યાર પછી કુલન્ટ છે એ ક્યાંયથી લીકેજ નથી ને. અને ત્યારબાદ ત્રીજું છે કે કુલિંગ ફેન છે એનો બેલ્ટ છે એ લૂઝ નથી. જો બેલ્ટ લૂઝ છે ને તો સ્લીપ થશે એટલે કે બેલ્ટ ઘડી ઘડીને લીધા વગર ફરી જશે એને શું કહેવાય? બેલ્ટ સ્લીપ. સાથોસાથ તેમાં ઘણા સમયથી ઉપયોગને કારણે તેમાં ભંગાણ, તિરાડ અથવા તૂટી ગયેલ હોય, બેન્ડ થઈ ગયેલી વસ્તુ જોઈશું. તિરાડ અને તાણ, કટ, વિકૃતિ, વેર અને સ્વચ્છતા માટે કુલિંગ ફેન બેલ્ટ બરાબર ચકાસો. જો જરૂર હોય તો તેને બેલ્ટ બદલી નાખો. જો બેલ્ટ તૂટી ગયો હોય, એનો આકાર ચેન્જ થઈ ગયો હોય, તેમાંથી દોરા નીકળી ગયેલા હોય, ફાઈબર નીકળી ગયેલા હોય, તાર નીકળી ગયેલા હોય તો એવા બેલ્ટને રાખવો નહીં. તૂટી ગયેલો હોય, ભંગાણ થયેલો એવો બેલ્ટ યુઝ કરવાનો એવું હોય તો જરૂર જણાય તો તેને દૂર કરો. બેલ્ટનું તણાવ તપાસો કે વિચ્છેદક તરીકે 6-7 મીટર જેટલું હોવું જોઈએ. બરોબર, વિચ્છેદક ટાઇટનેસ છે 6 થી 7 મીટર જેટલું હોવું જોઈએ. બેલ્ટને સમાયોજિત કરવા, સજ્જડ અથવા ઢીલું કરવા માટે અલ્ટરનેટરની સ્થિતિ બદલો. બેલ્ટ એડજસ્ટમેન્ટ બોલ્ટ અને અલ્ટરનેટર પિવિટ બોલ્ટને ટાઈટ કરો. હવે જે બોલ્ટ છે બેલ્ટ છે એનું એડજસ્ટમેન્ટ નથી કરી શકતો કે અલ્ટરનેટરની સ્થિતિ બદલો પછી એની સાથે જ એ બોલ્ટને પાછા એને ટાઈટ કરી દો જેથી એનો ટાઇટનેસ અને લૂઝનેસ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કુલિંગ સિસ્ટમનું ટ્યુનિંગ જોયું. કઈ રીતના કરીશું તો કે એન્જિનની અંદર જ્યાં જ્યાં આપણું આ કુલન્ટ છે યોગ્ય પ્રેશરે પહોંચે છે ઇનલેટ અને આઉટલેટમાં એની તપાસ કરીશું. ત્યારબાદ જ્યાં જ્યાં ભાગમાં લીકેજ છે કે જ્યાં જોડાણ આવે છે તેની ગાસ્કેટ ચેક કરીશું, તેની નળીઓ ચેક કરીશું, તેના ક્લેમ્પ ચેક કરીશું તે યોગ્ય છે કે નહીં. ત્યારબાદ શું ચેક કરવાનું છે તો કે આપણે આના બેલ્ટને ચેક કરવાનો છે કે ફેનનો બેલ્ટ છે એ લૂઝ છે કે ટાઈટ જેથી કરી એ ફેન વ્યવસ્થિત કામ આપી શકે. તો વિદ્યાર્થી મિત્રો આટલા સ્ટેપ અનુસરી આપણે આપણા એન્જિનની
કુલિંગ સિસ્ટમની યોગ્ય ચલાવણી કરી શકીએ છીએ. તો આશા છે વિદ્યાર્થી મિત્રો આ સત્રમાં તમને ભણવાનો આનંદ થયો હશે. આ સાથે આ સત્ર સમાપ્ત થાય છે. નમસ્કાર.